તો મિત્રો આજે લેવાયેલ ગુજરાત બોર્ડની ધોરણ 10ની બોર્ડની એક્ઝામનું પેપર ગુજરાતી જેનું વ્યાકરણ 20 માર્કનું પૂછાયું હતું એનું આપણે આજે સોલ્યુશન જોઈશું. તો ગુજરાતી વ્યાકરણ સોલ્યુશન 10th બોર્ડ એક્ઝામ તારીખ 11 માર્ચ 2023. સૌપ્રથમ પહેલો પ્રશ્ન પૂછાયો હતો કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. પહેલો શબ્દ હતો પ્રતિબિંબની સાચી જોડણી. આમાંથી આપણે જણાવવાની હતી. તો મિત્રો અહીંયા પ્રતિબિંબની સાચી જોડણી થશે નંબર 2 પર આપેલી પ્રતિબિંબ એ સાચી જોડણી થશે. ત્યારબાદ ગીરી શબ્દની જોડણી પૂછેલી જેમાં બંને હસ્વઈ આવશે તો ગીરી શબ્દની જોડણી સાચી આ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન હતો સાચી સંધિ જોડો જેમાં પૂછવામાં આવેલું ઓ વત્તા અન એટલે શું? તો ઓ વત્તા અન ની જોડણી સંધિ જોડતા આપણને સાચો જવાબ પવન મળશે. ત્યારબાદ સમાસનો એક પ્રશ્ન પૂછાયેલો. સમાસ પૂછવામાં આવેલો દાવપેચ. તો દાવપેચ સમાસ એ કયો સમાસ છે મિત્રો? તો દાવ પેચ એ સમાસ છે દાવ અને પેચ એટલે કે અહીંયા સમાસ થશે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ પ્રશ્ન હતો નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. જેમાં પહેલો શબ્દ હતો ખાદ. તો ખાદનો મીનિંગ શું થશે ભાઈઓ? તો ખાદનો મીનિંગ થશે ખોટ. અને બીજો શબ્દ હતો ખાદ્ય. ખાદ્ય એટલે શું? તો કે ખાદ્ય એટલે અનાજ. ત્યારબાદનો પ્રશ્ન હતો માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. તો અહીંયા મિત્રો વાક્યમાં સજીવનું આરોપણ કરવામાં આવેલ છે જેથી કરીને એનો જવાબ થશે સજીવારોપણ. ત્યારબાદનો પ્રશ્ન હતો સામાજિક શબ્દમાં કયો પદ પ્રત્યય રહેલો છે તે જણાવો. સામાજિક શબ્દમાં એક પ્રત્યય છુપાયેલો છે જે શબ્દની પાછળ લાગે છે જેથી કરીને એ કયો પ્રત્યય છે? તો કે પર પ્રત્યય. ત્યારબાદ શબ્દ હતો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ જણાવો. પહેલો શબ્દ હતો ઉજ્જડ. ઉજ્જડનો સમાનાર્થી શબ્દ મિત્રો શું થશે? તો એકદમ ઈઝી છે. ઉજ્જડનો સમાનાર્થી શબ્દ થશે પેડા. ત્યારબાદ બીજો શબ્દ હતો ગીરા. ગીરાનો સમાનાર્થી શબ્દ થશે વાણી. ત્યારબાદનો પ્રશ્ન હતો લાચારી સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર જણાવો. તો લાચારી એ કઈ સંજ્ઞા છે મિત્રો? તો ના તો જાતિવાચક છે ના તો વ્યક્તિવાચક છે. લાચારી એ ભાવવાચક સંજ્ઞા છે. ત્યારબાદનો પ્રશ્ન હતો નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ જણાવો. નવ નેજા પડવા એટલે એનો મીનિંગ શું થશે મિત્રો? નવ નેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી. ત્યારબાદનો પ્રશ્ન છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. તો મિત્રો અહીંયા કહેવત પૂછવામાં આવેલી બાંધીની લાગણી. ઘણી બધી વાર આ કહેવત આપણા વ્યવહારિક જીવનમાં પણ વાપરતા હોઈએ છે. બાંધી મોટી લાગણી એટલે એનો મીનિંગ થશે કે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. જેવી ઘરની વાત બહાર જાય તો ઇજ્જત સચવાય નહીં. ત્યારબાદનો પ્રશ્ન હતો નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો એકદમ ઈઝી પ્રશ્ન પૂછાયેલો મિત્રો. જેને કોઈ રોગ નથી એનો શબ્દ સમૂહ થશે નિરોગી.
પ્રકાર જુઓ. તો અહીંયા એક વાક્ય આપેલું છે સિલવંત સાધુને વારે વારે નહીં. તો આ વાક્યમાં વિશેષણ કયું છે મિત્રો? આ વાક્યમાં વિશેષણ છે સિલવંત. કયું છે? વિશેષણ સિલવંત. અને તે વિશેષણનો પ્રકાર કયો છે? તો ગુણવાચક વિશેષણ. અહીંયા કેવા સાધુની વાત છે? તો સિલવંત સાધુની વાત છે. એ એને શું બતાવે છે? ગુણ બતાવે છે કે તેનો પ્રકાર થશે ગુણવાચક વિશેષણ. ત્યારબાદ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જુઓ. ક્રિયા વિશેષણ એટલે તો કે ક્રિયાના અર્થમાં વધારો કરવો. તો આ વાક્યમાં ખીચડી મને બહુ ભાવે નહીં. તો ક્રિયા અહીંયા છે ભાવવાની અને એના અર્થમાં વધારો કરતો શબ્દ છે બહુ. તો બહુ શબ્દ અહીંયા શું છે? એ ક્રિયા વિશેષણ છે અને એનો પ્રકાર કયો છે? તો પ્રકાર છે માત્રા દર્શાવે છે. તો એ પ્રકાર છે માત્રા સૂચક વિશેષણ.